નસવાડી તાલુકાના પલાચણીથી ખંભાયતા ગામ તરફ જવાના રસ્તે લો લેવલના કોઝવે પરથી પાણી વહેતું હોવાથી સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી છે। કોઝવે પરથી વહેતા પાણીમાં લીલ બાજી જતા ઘણા વાહન ચાલકો લપસી જતા હોવાની બૂમરાણ ઉઠી છે, જેને લઈને લોકો ત્યાં પુલ બનાવવા માંગ કરી રહ્યા છે। કરમદી ગામ પાસે આવેલા કોતર પરનો આ લો લેવલનો કોઝવે 100 મીટર લાંબો છે, જેના પરથી ચોમાસું વીતી ગયા અને ઘણો સમય થઈ ગયા પછી પણ પાણી વહી રહ્યું છે। કોઝવેમાં એક છેડાની પાઇપોમાં કચરો ભરાઈ જતા પાણીનો નિકાલ નથી થઈ રહ્યો અને પાણી કોઝવે ઉપરથી વહી રહ્યું છે, જેના ઉપર લીલ બાજતા અનેક વાહનો પાણીમાંથી પસાર થાય ત્યારે સ્લીપ ખાઈ જાય છે। આના કારણે ઘણાને ઈજાઓ પણ પહોંચી છે। મહત્વનું છે કે આ રસ્તો 20થી વધુ ગામોને જોડતો અને નર્મદા છોટાઉદેપુર જિલ્લાને જોડતો રસ્તો છે, ત્યારે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ આ અંગે કોઈ કાળજી દાખવતા ન હોવાથી સ્થાનિકોએ સરકારને નાનો પુલ મંજૂર કરવા અથવા આ સમસ્યાનો નિકાલ લાવવા માંગ કરી છે।